પોરબંદરમાં રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ થઈ છે, પરંતુ તેમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી જોવા મળે છે. રસ્તા પર ધૂળની ડમરીઓને કારણે સ્થાનિકો વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ અંગે બેદરકાર કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રજાના કરોડોના ખર્ચે રસ્તાના નવીકરણની કામગીરી શરૂ કરી છે, પરંતુ તેમાં પ્રજાને મુશ્કેલી પડે એ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે. વિકાસ કામો સ્થાનિકોને હેરાનગતિ ન થાય તે રીતે કામગીરી થવી જોઈએ. તેના બદલે હાલ પેરેડાઇઝ સિનેમા નજીકના રસ્તે લોકોને મુશ્કેલી થાય તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. રસ્તા પર વ્યવસ્થિત રીતે ધૂળ પાથરવાના બદલે ટ્રેક્ટર મારફત આડેધડ ધૂળ નાખવામાં આવી રહી છે, જેના લીધે રાહદારીઓ અને વાહન ચાલકોને તો મુશ્કેલી થાય જ છે, પરંતુ અહીં રહેતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. ધૂળની ડમણીને કારણે તેમના ઘરોનું ફર્નિચર બગડ્યું છે. વૃદ્ધ અને બાળકો આવી ડમણીને કારણે દમ અને શ્વાસની બીમારીઓના ભોગ બન્યા છે. રસ્તાના નવીનીકરણનું કામકાજ હવે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ માટે આફત બની ગયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો છંટકાવ કર્યા વિના જ કામ કરવામાં આવતા આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડે છે, જેને કારણે આરોગ્ય અને વ્યવસાયને ગંભીર અસર થઈ રહી છે. સવારથી સાંજ સુધી વાહનોની અવરજવરને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી રહેવાસીઓને આંખોમાં બળતરા અને એલર્જી, શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. ઘરનો સામાન, કપડાં અને આસપાસની તમામ વસ્તુઓ પર ધૂળના થર જામી જાય છે, જેને કારણે ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્થાનિકોએ રોષભેર જણાવ્યું હતું કે બારી દરવાજા બંધ રાખીએ તો પણ ધૂળ અંદર આવે છે. કપડાં સૂકવવાથી માંડીને રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. આ રસ્તો જલ્દી બને તે જરૂરી છે, પણ આ રીતે કામ કરવું એ અસહ્ય છે. મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નીતિ નિયમ મુજબ કામ કરવા ફરજ પાડવી જોઈએ. તેના બદલે કોન્ટ્રાક્ટરો મનમાની ચલાવી આડેધડ કામ કરી રહ્યા છે. છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.